કેરળના મલપ્પુરમમાં મોટા પાયે ચાલતા બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ, દાનિશ અને જસીમ સહિત 10 આરોપીઓની ધરપકડ. કેરળના મલપ્પુરમ જિલ્લામાં પોલીસે એક મોટા બનાવટી પ્રમાણપત્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેણે દેશના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. 100% સાક્ષરતા ધરાવતા રાજ્ય તરીકે ગણના પામતા કેરળમાં પોલીસે દરોડા દરમિયાન તબીબી, નર્સિંગ અને ઇજનેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રોના બનાવટી પદવી પ્રમાણપત્રો અને ગુણપત્રકોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં સડોવાયેલા ઈસમો દ્વારા દેશના વિવિધ નામાંકિત શિક્ષણ સંસ્થાઓને નામે બોગસ ડિગ્રીઓ તૈયાર કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 28 જેટલી અલગ અલગ યુનિવર્સિટીઓના નામ સાથેના 100થી વધુ બનાવટી પ્રમાણપત્રો અને બનાવટી સિક્કાઓ જપ્ત કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં દાનિશ, જસીમ અને ઇરશાદ સહિત કુલ 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ આંતરરાજ્ય રેકેટના મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે. આરોપીઓ અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીનરીનો ઉપયોગ કરી આબેહૂબ અસલી લાગે તેવા દસ્તાવેજો તૈયાર કરતા હતા, જેના થકી અનેક અયોગ્ય ઉમેદવારોએ નોકરીઓ મેળવી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર પ્રકારના ગુનાની વ્યાપકતાને ધ્યાનમાં રાખી તપાસનો રેલો હવે અન્ય રાજ્યો સુધી લંબાવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કૌભાંડના તાર દેશના અન્ય મોટા શહેરો સાથે જોડાયેલા હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે. તબીબી અને ઇજનેરી સેવા ક્ષેત્રોમાં આવા બનાવટી પ્રમાણપત્રોને આધારે કામ કરતા લોકો સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તેથી તપાસ એજન્સીઓ દ્વારા આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ഇവരുടെ അതായത് കേരളത്തിലുടനീളം നമ്മളിപ്പോൾ നോക്കിയാൽ വിവിധ സ്ഥലങ്ങളിൽ ഇവർ ഏജൻസികൾ വഴിയാണ്. ഇനി അതിലേക്ക് നമ്മൾ കൂടുതലായിട്ട് അന്വേഷണം നടത്തേണ്ടത്. അത്തരത്തിലുള്ള ഒരു ഏജന്റാണ് ജസീം, അത്തരത്തിലുള്ള ഒരു ഏജന്റാണ് രതീഷ്. ഇത്തരത്തിലുള്ള വ്യത്യസ്തങ്ങളായിട്ടുള്ള സ്ഥലങ്ങൾ അവരെയാണ് ഈ അറസ്റ്റിലായിട്ടുണ്ട്. അതിൽ ഏറ്റവും ലേറ്റസ്റ്റ് അറസ്റ്റ് 3 പേര് ശിവകാശിയിൽ നിന്ന് അറസ്റ്റായിരുന്നു. താനൂർ പോലീസ് സ്റ്റേഷൻ പരിധിയിലുള്ള ഇതിൻ്റെ പ്രധാനിയായിട്ടുള്ള ഡാനി അലിയാസ് ഗണേഷ് ഉൾപ്പെടെ 10 പേര് അറസ്റ്റായി.